પુરસ્કારો એનું પણ એક પાનું કરવાનું, જેની અંદર રણજીતરામ પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર, આ 3 તો પૂછે જ છે અને ક્યારેક કોઈ નોબેલ પણ પૂછી કાઢે. એટલે અમને આટલા પુરસ્કારો તો ખબર હોવા જોઈએ. જીપીએસસી અને GSET વાળાને કઈ સંસ્થા કયો પુરસ્કાર આપે છે એ પણ મહત્વનું છે. નીચેનામાંથી કયા ભાષા વૈજ્ઞાનિકને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રક એ બંને મળ્યા છે એવું કોણ? હવે જો જયંત કોઠારી, ઉર્મિબેન દેસાઈ, પ્રબોધ પંડિત, બાબુ સુથાર આવા નામ છે. જો ખાલી એવું પૂછવું હોય કે નીચેનામાંથી કયા ભાષા વૈજ્ઞાનિકને અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, તો ઉર્મિબેનને પણ મળ્યો છે તો મૂંઝવણ થાય. પણ અહીંયા પૂછ્યું છે રણજીતરામ ચંદ્રક પણ બંને, તો પ્રબોધ પંડિત એક જ, બીજું કોઈ નહીં. એમને બંને મળેલા છે. આ પુરસ્કારોના બીજા ઘણા રીતે પ્રશ્ન પૂછી શકીએ કે જ્ઞાનપીઠ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, આપણે ત્યાં નારાયણ દેસાઈને કયા પુસ્તક માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો? તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જે મહાદેવ દેસાઈની જીવનકથા છે. પણ મૂર્તિદેવી પુરસ્કાર નારાયણ દેસાઈને કયા પુસ્તક માટે મળ્યો? તો ગાંધીજીની જીવનકથા, મારું જીવન એ જ મારી વાણી, એના માટે મળ્યો છે. કેટલી ગુજરાતી નવલકથા 4 ભાગમાં ચાલે છે? અથવા તો એવું પૂછવું હોય કે નીચેનામાંથી કઈ નવલકથા 3 ભાગમાં ચાલે છે? એવું પૂછવું હોય તો અમને ખબર હોય છે કે ઝેર તો પીધા છે જાણી જાણી 3 ભાગમાં છે. રઘુવીર ચૌધરીની ઉપરવાસ સહવાસ કથાત્રયી એ 3 ભાગમાં છે. તો કઈ નવલકથા 4 ભાગમાં છે? નીચેનામાંથી કઈ નવલકથા 4 ભાગ સુધી ચાલે છે એવું પૂછવું હોય તો પહેલી તો સરસ્વતીચંદ્ર તો બધાને ખબર હોય. રવ દેસાઈની ગ્રામલક્ષ્મી એ 4 ભાગમાં. જયંત ગાડિતની સત્ય નામની નવલકથા જે ગાંધીજીના જીવન પર છે તે 4 ભાગમાં. અને જો માનવીની ભવાઈને ગણવી હોય તો માનવીની ભવાઈ પણ 4 ભાગમાં છે. માનવીની ભવાઈ પહેલો ભાગ, બીજો ભાગ ભાંગ્યાનો ભેરું, ત્રીજો ભાગ ઘમ્મર વલોણું 1, ચોથો ભાગ ઘમ્મર વલોણું 2. પણ મોટે ભાગે પ્રશ્નોની અંદર માનવીની ભવાઈ નથી મૂકતા. આ તો ઇનકેસ મૂકે તો એ પણ 4 ભાગમાં ચાલે છે. 3 ભાગની અંદર, 4 ભાગની અંદર ચાલતી નવલકથાઓના નામ પણ આપણને આવડવા જોઈએ. હવે થોડાક પ્રશ્ન, એટલે કે પુરસ્કાર આ રીતે પૂછે. સુરેશ જોશીને કયા પુસ્તક માટે સાહિત્ય અકાદમી મળ્યો? શ્રી પંચાલને કયા પુસ્તક માટે સાહિત્ય અકાદમી મળ્યો? જયંત કોઠારીને વાંક દેખા વિવેચન માટે મળ્યો. અનિલ જોશીને તો સ્ટેચ્યુ માટે મળ્યો, નિબંધ સંગ્રહ માટે. વિનેશ અંતાણીને કઈ નવલકથા માટે મળ્યો? વિનેશ અંતાણીએ નવલકથા ઉપરાંત બીજું શું લખ્યું છે? પ્રશ્નો અનંત છે, હરિ અનંત, હરિકથા અનંતની જેમ. તો એવા પ્રશ્નો પછી વિવેચનના પત્યા, પુરસ્કારોના. મેં તમને એક બીજા વિડીયોમાં કહેલું, પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર સ્ત્રીને મળ્યો હોય એવું આશાપૂર્ણા દેવીને 1976માં. ગુજરાતી સાહિત્યની અંદર કદાચ અકાદમી એવોર્ડ કુંદનિકા કાપડિયાને પહેલી વાર મળ્યો છે, જ્યાં સુધી હું યાદ કરું છું ત્યાં સુધી, બહેનોની અંદર. પછીથી તો ધીરુબેનને મળ્યો. ધીરુબેન પહેલાં હિમાંશી શેલતને 1996માં મળી ગયો. ધીરુબેન પછી ઉર્મિબેનને પણ મળ્યો. તો પછી તો મળ્યા છે. હવે ભાષા વિજ્ઞાન, જે તમારી સૌથી મોટી નબળાઈ છે તે. એટલે હું ફરી એકવાર કહીશ, ભાષા વિજ્ઞાન ક્ષેત્રે જુદા જુદા ભાષા વૈજ્ઞાનિકોનું પ્રદાન, એમના પુસ્તકોના નામ, એમને મળેલા પુરસ્કાર એ ખબર હોવી જોઈએ. એટલે મેં ભાષા વિજ્ઞાન ક્ષેત્રે
કામ કરનારા વિશે પણ વિડીયો બનાવ્યા છે, લોક સાહિત્યના સંશોધન કરનારા વિશે પણ વિડીયો બનાવ્યા છે, મધ્યકાલીન સંશોધન કરનારા વિશે પણ વિડીયો બનાવ્યા છે. એની અંદરથી તમને એમના લગભગ તમામ પુસ્તકોના નામ તમારે ધ્યાનથી સાંભળવાના અને નોટમાં લખી લેવાના. કેકા શાસ્ત્રીના ગ્રંથો લખી લેવાના, લોકસાહિત્ય ભગવાનદાસ પટેલના ગ્રંથો લખી લેવાના, મેઘાણીના પુસ્તકો લખી લેવાના. આ ટેવ પાડશો તો જ તમે સુધરશો. જો તમે એવા વેમમાં રહેશો કે 2 વાર સાંભળી લઈશ અને યાદ રહેશે, નહીં રહે. નોટ બનાવો અને એ નોટમાંથી વારે વારે પસાર થાવ. કારણ કે દરેક વખતે વિડીયો સાંભળવો પણ તમને પોસાય નહીં, એ પણ મોંઘું પડે. એટલે સહેલો રસ્તો છે, નોટ બનાવીએ અને વિષયવાર વિભાગવાર, આ સાહિત્ય સ્વરૂપનો વિભાગ, પછી એમાં બધા જ સ્વરૂપ આવી જાય. એ સ્વરૂપ વિશે બોલનારા તમામ વિધાનો આવી જાય. પછી ભાષા વિજ્ઞાન, પછી ગુજરાતી વિવેચન, સંસ્કૃત વિવેચન, પાશ્ચાત્ય વિવેચન એટલે કે ભારતીય વિવેચન, પાશ્ચાત્ય વિવેચન, આટલા ભાગ તમારે પાડવાના. ભારતીય સાહિત્ય, વિશ્વ સાહિત્ય, લોક સાહિત્ય, તુલનાત્મક સાહિત્ય, ફિલ્મ, મનોવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, કોઈ પાર જ નથી. એટલે જ હું કહું છું કે મહેનત થોડીક વધારે કરવી પડે. અને જેમાં તમારે સૌથી વધારે મહેનત કરવી પડે તે વિષય છે ભાષા વિજ્ઞાન. અર્થ ધરાવતા નાનામાં નાના એકમને ભાષા વિજ્ઞાનમાં શું કહે છે? રૂપ ઘટક, ધ્વનિ ઘટક, શબ્દ કે વાચક ધ્વનિ? આપણને ખબર છે અર્થ ધરાવતા નાનામાં નાના એકમ એટલે રૂપ ઘટક, એ આપણે જાણીએ છીએ. નીચેનામાંથી કયું પુસ્તક ઉર્મી દેસાઈનું નથી? 1. વ્યાકરણ વિમર્શ. 2. ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રત્યયો. 3. ગુજરાતી વાક્ય રચના. 4. ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ. કયું નથી? તો ગુજરાતી વાક્ય રચના એ એમનું નથી. વ્યાકરણ વિમર્શ, ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ અને ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રત્યયો એ ત્રણેય પુસ્તક ઉર્મી દેસાઈના છે, જેમને 2017માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ધ્વનિના ઉચ્ચારણ વખતે ઉચ્ચારણ અંગ. હવે ઉચ્ચારણ અંગ કોને કહેવાય અને ઉચ્ચારણ સ્થાન કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. ઉચ્ચારણ અંગ ગતિશીલ હોય, સ્થિર હોય, સંકોચાયેલ હોય કે પહોળું થયેલ હોય. તમને પૂછ્યું છે ઉચ્ચારણ અંગ શું હોય? તો ગતિશીલ હોય. ઉચ્ચારણ સ્થાન એ સ્થિર હોય. ઉચ્ચારણ સ્થાન એટલે કયું અને ઉચ્ચારણ અંગ એટલે કયું? કયું હલે છે? તમે હું બોલું છું ત્યારે તમે જુઓ કે કયું સ્થિર રહે છે, તો ઉપલું જડબું એ સ્થિર છે, એ હલતું નથી. જે કંઈ હલનચલન કરે છે તે નીચલું જડબું કરે છે, દાંત કરે છે, જીભ કરે છે. એટલે ઉચ્ચારણ અંગ એ ગતિશીલ હોય અને ઉચ્ચારણ સ્થાન એ સ્થિર હોય હંમેશા. 8 સ્વર છે ગુજરાતીમાં. જીભનો અગ્રભાગ, મધ્ય ભાગ અને પાછલો ભાગ. જુદા જુદા સ્વર જુદી જુદી જગ્યાએથી ઉચ્ચારણ થાય છે. એટલે ફોટો જ યાદ રાખી લેવાનો, મનની અંદર ફોટો પાડી જ લેવાનો કે અગ્રભાગથી કયા અને કેટલા, મધ્ય ભાગથી કેટલા અને પાછળના ભાગથી કેટલા. કુલ 8 સ્વરમાંથી આપણને ભલે અહીંયા એવું પૂછ્યું અગ્રભાગથી કેટલાનું ઉચ્ચારણ થાય, તમને મધ્ય ભાગથી પણ પૂછી શકે. તો અગ્રભાગથી કુલ 3નું ઉચ્ચારણ થાય છે, મધ્ય ભાગથી 2નું થાય છે. એ આ તમારે યાદ રાખવાનું. નીચેના નામમાંથી કોણ ભાષા વૈજ્ઞાનિક નથી? ઉર્મીબેન દેસાઈ,
અરવિંદ ભંડારી, પિંકી પંડ્યા અને યોગેન્દ્ર પટેલ. પણ જો યોગેન્દ્ર વ્યાસ હોય તો એ પાછા ભાષા વૈજ્ઞાનિક ખરા. પણ યોગેન્દ્ર પટેલ કોણ છે એ નથી ખબર. આપણે એ નથી. પિંકી પંડ્યા છે, અરવિંદ ભંડારી છે, જેણે વિભક્તિ પર પુસ્તક લખ્યું છે. ઉર્મિબેનના પુસ્તકો આપણે હમણાં જ જોયા. 10મા 11મા શતકની ગુજરાતી ભાષાને મારું ગુર્જર કોણે કહી? કેશવ હર્ષદ ધ્રુવ, ઉમાશંકર જોશી, નરસિંહરાવ દિવેટિયા કે ડૉક્ટર તેસ્સી તોરી? કોણે કહી? આપણને એટલી ખબર હોવી જોઈએ કે તેસ્સી તોરીએ તો એને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની OWR કહેલી છે, એ તો આપણને ખબર છે. તો રહ્યું કોણ? ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એને મારું ગુર્જર કહે છે. સૌથી વધારે પ્રશ્નો જેમાંથી પૂછાય એ છે તમારું ધ્વનિતંત્ર, ઉચ્ચારણ તંત્ર. નાદતંત્રી, નિષ્કંપ રે, સકંપ રે, મહાપ્રાણ, અલ્પપ્રાણ, આ બધાની અંદર મારી એક સલાહ છે, એક કોઠો પાક્કો યાદ કરવાનો. આટલા અલ્પપ્રાણ, આટલા મહાપ્રાણ, તો જ તમારો ઉદ્ધાર થશે, નહીતર નહીં થાય. નાદતંત્રીઓ નિષ્કંપ રહે, ખુલ્લી રહે તો કયા ધ્વનિ પેદા થાય? હવે નીચે બધા આપ્યા છે. આપણે ત્યારે યાદ રાખવાનું છે કે ક અને ખ માટે પૂછ્યું છે. પણ જરૂરી નથી કે તમને શું પૂછે એટલે તમને એ આખું આવડવું જોઈએ. અઘોષ, ઘોષ અને અઘોષ, અલ્પપ્રાણ અને મહાપ્રાણ અને તમામ વ્યંજન, એનો એક કોઠો મગજમાં કાયમી ધોરણે યાદ રહેવો જોઈએ. તો તમને અનેક સવાલ, 8 થી 10 સવાલ આ પ્રકારના પૂછ્યા હોય તો બધા અમારા સાચા પડે. નીચેનામાંથી કયો કોષ કેકા શાસ્ત્રીનો નથી? પાયાનો ગુજરાતી કોષ, બૃહદ ગુજરાતી કોષ, મધ્યકાલીન શબ્દકોશ અને લઘુ જોડણી કોષ. કયો એમનો નથી? મને એટલી ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી કોષ એ જયંત કોઠારીનો છે. એટલે આપોઆપ મારો જવાબ નક્કી થઈ ગયો. તમારે જવાબ નક્કી કરવા માટે ઘણી બધી વાર જે નથી તે યાદ હોય તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય. પુસ્તકોના નામ તમને કાલાનુક્રમે ગોઠવવાનું કે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ, ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, અને ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ. પહેલાં તો મને જો આ બધાના નામ ખબર હોય, ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન એ પ્રબોધ પંડિતનું છે. ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ એ જયંત કોઠારીનું છે. હવે આ સી અને ડી એ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે એ જો મને ખબર હોય તો હું આગળના બેને ન ખબર હોય છતાંય કરી શકું. તમારે આ ચારના નામ શોધી અને તમારી નોટમાં લખવાના. ઉત્તર ગુજરાતમાં બોલાતી બોલીને કયા નામે ઓળખવામાં આવે છે? સુરતી, ઝાલાવાડી, પટ્ટણી કે ચરોતરી? તો આપણને ખબર છે સુરતી એ દક્ષિણ ગુજરાતની છે, ઝાલાવાડી સૌરાષ્ટ્રના અમુક ભાગમાં બોલાય છે, ચરોતરી મધ્ય ગુજરાતમાં છે. તો ઉત્તર ગુજરાતની કઈ થઈ? આપોઆપ જ પટ્ટણી. ક, ચ, ટ, ત, પ એ વ્યંજન કયા પ્રકારમાં આવે? મેં કહું ને, આ પ્રશ્નો તમને બહુ જ હેરાન કરશે. અઘોષ અલ્પપ્રાણ, ઘોષ અલ્પપ્રાણ, અઘોષ મહાપ્રાણ, અઘોષ અલ્પપ્રાણ. હું આનો જવાબ નહીં આપું. હું કહીશ કે દરેક વ્યંજન અલ્પપ્રાણ છે, મહાપ્રાણ છે, ઘોષ છે, અઘોષ છે, એ જે કોઠો છે જયંત કોઠારીની અંદર, અથવા તો મેં જ્યારે કરાયું ત્યારે એ આખો કોઠો તમને બતાવ્યો છે, એ તમારે પાક્કો કરીને નોટમાં લખવાનો અને વારે વારે જોવાનો. કોઈ પણ વસ્તુ વારે વારે કરવાથી હંમેશા યાદ રહે. ગુજરાતીમાં સ, શ અને હ સંઘર્ષી વ્યંજનો છે.
તેમાંથી જે શ છે એ કયો છે? દંત્ય સંઘર્ષી, તાલવ્ય સંઘર્ષી, મૂર્ધન્ય સંઘર્ષી કે કંઠ્ય સંઘર્ષી? હવે જુઓ, તમે બોલી જુઓ. સ દંત્ય સંઘર્ષી છે. શ ક્યાં જાય છે? હ ક્યાં જાય છે? જીભ ક્યાં આડે છે? એના આધારે તમારે આનો જવાબ જાતે આપવા. શ તાલવ્ય સંઘર્ષી છે. લ કયા પ્રકારનું વ્યંજન છે? પ્રકંપી, સંઘર્ષી, પાર્શ્વિક કે સ્પર્શ? માન્ય ગુજરાતીના અર્ધસ્વર કયા? આપણને ખબર છે ય અને વ એ અલગ વસ્તુ છે, પણ નહીતર આપણે એ વાંચવું પડે. ભાષા વિજ્ઞાન, ભાષા અધ્યયનની પદ્ધતિઓ જો આપણને આવડતી હોય તો નીચેનામાંથી કઈ પદ્ધતિ ભાષા અધ્યયનની પદ્ધતિ નથી? ઐતિહાસિક, આર્થિક, વર્ણનાત્મક, તુલનાત્મક. આપણને એટલી ખબર છે કે ઐતિહાસિક, વર્ણનાત્મક અને તુલનાત્મક છે, તો આર્થિક વચ્ચે ખોટું ઘુસાડ્યું છે એ પણ આપણને એની જાતે ખબર પડે. નીચેનામાંથી કયા વિદ્વાનોએ મધ્યકાલીન સાહિત્ય સંશોધનમાં ફાળો નથી આપ્યો? નથી આપ્યો પૂછી શકે, આપ્યો છે એવું પણ પૂછી શકે. ભોગીલાલ સાંડેસરા, દર્શના ધોળકિયા, પિંકી પંડ્યા અને જયંત કોઠારી. તો પિંકી પંડ્યાએ મધ્યકાળમાં કામ નથી કર્યું, એમનું કામ ભાષા વિજ્ઞાનમાં છે. પણ ભોગીલાલ સાંડેસરા બિલકુલ મધ્યકાળમાં, દર્શના ધોળકિયાએ નરસિંહ એક અધ્યયન કર્યું છે, જયંત કોઠારી તો બહુ મોટું કામ છે. પુસ્તકોના નામ છે: સાહિત્ય સંશોધનની પદ્ધતિ, સંશોધન કાર્યમાં પુસ્તકાલયની મદદ, સંશોધન, તેનું પ્રયોજન, સ્વરૂપ અને પદ્ધતિ, ઇતિહાસ સંશોધનના સાધન તરીકે અભિલેખોનો અભ્યાસ. કયું પુસ્તક કોનું છે? તમારે નામ શોધવાના નોટની અંદર. સાહિત્ય સંશોધનની પદ્ધતિ, સંશોધન કાર્યમાં પુસ્તકાલયની મદદ, સંશોધન, તેનું પ્રયોજન, સ્વરૂપ અને પદ્ધતિ, અને ઇતિહાસ સંશોધનના સાધન તરીકે અભિલેખોનો અભ્યાસ. નામો આપી દો: નિપુણ પંડ્યા, હરિવલ્લભ ભયાણી, હરિપ્રસાદ શાસ્ત્રી અને ચંપુ વ્યાસના આ પુસ્તકો છે. કયું પુસ્તક કોનું છે એ જાતે શોધો અને નોટમાં લખો. ખંડકાવ્ય, સ્વરૂપ અને વિકાસ, આ કોનો અધ્યયન ગ્રંથ છે? સંશોધન ગ્રંથ છે. મેં તમને કહું, સંશોધન ગ્રંથોના નામ યાદ રાખવાના. હું હવે નીચે નામ આપું છું: સતીશ વ્યાસ, વિનોદ જોશી, ચીનુ મોદી. તો આ ખંડકાવ્યનો સંશોધન ગ્રંથ ચીનુ મોદીનો છે. તો તરત જ યાદ આવે વિનોદ જોશીનો કયો છે? તો રેડિયો નાટક. સતીશ વ્યાસનો કયો છે? તો કવિતાની ભાષા પર એમનું કામ છે. અંબડ વિદ્યાધર રાસ. આ હવે સંશોધનના પ્રશ્નો શરૂ થયા. ભાષા વિજ્ઞાનના પૂરા કર્યા, સંશોધનના પ્રશ્નો. તો કેટલા પ્રશ્નો તમને આવડે છે તમારે જોવાનું. અંબડ વિદ્યાધર રાસના સંશોધક કોણ છે? જયંત કોઠારી, ભોગીલાલ સાંડેસરા, બક ઠાકોર કે કા શાસ્ત્રી? કોણ? સંશોધક, સંપાદક. લોકવાર્તા, સર્જન અને સંશોધન ગ્રંથના લેખક કોણ? કનુભાઈ જાની, હસુ યાજ્ઞિક, જયમલ પરમાર કે ખોડીદાસ પરમાર? તો લોકવાર્તા, સર્જન અને સંશોધન એ જયમલ પરમારનું પુસ્તક છે. આત્મકથા, સ્વરૂપ અને વિકાસ કોનો સંશોધન ગ્રંથ છે? તમને ભલે નીચે ઘણા નામ આપ્યા હોય, પણ એ રસીલા કડિયાનો સંશોધન ગ્રંથ છે. ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા, આ કોનો સંશોધન ગ્રંથ છે? નીચે ગમે એટલા નામ આપ્યા હોય, એ દિલાવરસિંહ જાડેજાનો સંશોધન ગ્રંથ છે. સાહિત્યિક સામયિકો પર કોનું સંશોધન જાણીતું છે? તો કિશોર વ્યાસનું સંશોધન જાણીતું છે. એ આપણને
એની જાતે જ ખબર હોવી જોઈએ. હસ્તપ્રતો પર કામ કરવું હોય તો ક્યાં જઈ શકાય, કઈ કઈ જગ્યા? તો અમદાવાદ હોય તો ભોજે વિદ્યા મંદિર, નડિયાદ હોય તો ડાઈ લક્ષ્મી વિદ્યાલય, સુરત હોય તો ચુનીલાલ વિદ્યાભવન. એટલે હસ્તપ્રતોના સંશોધન માટેની જગ્યાઓ પણ આપણને ખબર હોવી જોઈએ. કહેવાનો મતલબ મારો એ છે. ગુજરાતી ગદ્યની ઝીણી નજરે તપાસ કરી હોય એવું કોણ? તો સંશોધનો છે. પણ મેં આ જ પ્રશ્ન તમને ઊંધી રીતે પૂછું કે નીચેનામાંથી કોણે નથી કરી? નટવરસિંહ પરમાર, એનો સંશોધન જ છે પ્રબોધ કાળનું ગદ્ય. દલપત પઢિયાર, એમણે પણ બહુ ઝીણી નજરે ગદ્ય તપાસ કરી છે. ચીનુ મોદીએ છેલ્લા 80 પછીની વાર્તાઓના ગદ્યને બહુ ઝીણી નજરે તપાસ. એટલે આની અંદર જે વિકલ્પ છે મહેન્દ્રસિંહ પરમાર, એમણે ગદ્યની તપાસ કરી નથી. મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ, આ પુસ્તક અથવા તો આ સંશોધન ગ્રંથ કોનો છે? મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ, આ સંશોધન ગ્રંથ કોનો છે? વિકલ્પ છે હરિવલ્લભ ભયાણી, ભોગીલાલ સાંડેસરા, ભોગીલાલ સાંડેસરા, રમેશ ઓઝા, હસુ યાજ્ઞિક, બળવંત જાની. આ બધા મધ્યકાળના સંશોધકો છે. પણ મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ એ હસુ યાજ્ઞિકનો સંશોધન ગ્રંથ છે. સંશોધનની કેડી એ પુસ્તક કોનું છે? હરિવલ્લભ ભયાણી, ભોગીલાલ સાંડેસરા, જયંત કોઠારી કે ચંપુ વ્યાસ? આટલામાંથી આ કોનું છે? સંશોધનની કેડી, આ પુસ્તક કોનું છે? ભોગીલાલ સાંડેસરા એનો સાચો જવાબ છે. બાકીના થોડાક પ્રશ્નો આપણે હજી કાલે કરીશું.